ત્યારે તેના રંગમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. રંગમાં ફેરફાર થાય એટલે શું કહેવાય? રાસાયણિક ફેરફાર છે. દ્રાવણના રંગમાં ફેરફાર થાય, દ્રાવણમાં વાયુ ઉત્પન્ન થાય, અથવા જે છે કોઈ ધાતુનું જે છે આવરણ ચડતું હોય તેને શું કહેવાય? રાસાયણિક ફેરફારો કહેવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એવું દ્રાવણ છે કે જેમાં શું ધાતુનું પ્લેટિંગ કરવા હોય તે એક ઘટક હોય. જે ધાતુનું પ્લેટિંગ કરવું છે તે એક ઘટક એમાં હોવો જોઈએ. પાણીનું વિદ્યુત પૃથ્થકરણ એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, કેથોડ પર હાઇડ્રોજન. કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ શું થાય છે? વધારે. ખાદ્ય પદાર્થ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? હકીકતની ડબ્બા જે છે લોખંડના હોય છે. આપણને ટીનના જ લાગે છે. પણ એની ઉપર ટીન ઉપર જે છે એનું ખાલી આવરણ ચડાવેલું હોય છે. કારણ કે ટીન જે છે એ ઓછી ક્રિયાશીલ ધાતુ છે. લોખંડ જે છે એ વધારે ક્રિયાશીલ ધાતુ છે. તો વધારે ક્રિયાશીલ ધાતુ હોવાના કારણે વાતાવરણમાં ઓક્સિજન છે હવા સાથે અને ભેજ સાથે જે છે એ પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરશે એટલે શું થાય? એમાં રહેલો ખોરાક બી બગડશે અને પ્લસ એને કાટ બી લાગશે. લોખંડનો કાટ, ફેરિક ઓક્સાઇડ. યાદ છે કે ભૂલી ગયા? લોખંડનો કાટ શું કહેવાય એને? ફેરિક ઓક્સાઇડ કહેવાય છે. એટલા માટે જે છે એના પર કોઈ ઓછી ક્રિયાશીલ ધાતુનું જો આવરણ ચડાવવામાં આવે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી દેવામાં આવે તો શું થાય છે કે એને કાટ લાગશે નહીં. કારણ કે પેલી ધાતુ જે કેવી છે એના કરતા ઓછી ક્રિયાશીલ છે. અને સરળતાથી ક્રિયા આપશે નહીં. એમાં ખોરાક બગડશે નહીં. ચલો કન્ટિન્યુ કરો. પેલો કોણ રીડ કરે છે ફર્સ્ટ? વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે. આન્સર ઉષ્મી અસર. વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશ. એ સેવન્થમાં આપણે આવી સેવન્થમાં બી 14મું ચેપ્ટર જ છે. કે વિદ્યુત બલ્બ છે વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે. ઉષ્મીય અસર. વિદ્યુતની બે અસર છે. એક ઉષ્મીય અસર છે અને એક ચુંબકીય અસર છે. ઉષ્મીય અસરના એક્ઝામ્પલ જે આપણે બલ્બ છે. કોઈનું માઇક જે છે એ મ્યુટ કરો ને. કોણ છે? કોનું માઇક અનમ્યુટ છે? ચેક કરો તો. સૈયદ અફિયાનું સર. બેટા માઇક જે છે એ મ્યુટ કરી દે. ઓકે એટલે આ જે છે બે અસર છે. એક ઉષ્મી અસર છે એના એક્ઝામ્પલ છે. ચુંબકીય જે ચુંબકીય અને ઉષ્મીય અસરના એક્ઝામ્પલ છે વિદ્યુત બલ્બ. પછી પેલી સગડી ઇલેક્ટ્રિક સગડી છે. પછી ઈસ્ત્રી છે. ચુંબકીય અસર. હજી માઇક બીજી ચુંબકીય અસર છે એના એક્ઝામ્પલ જે છે વિદ્યુત ઘંટડી છે. ટેલિફોન છે. માં જે છે વિદ્યુત જે છે ચુંબકીય અસર પર કાર્ય કરે છે અને વિદ્યુત ચુંબક બનાવવા માટે બી એ ઉપયોગી છે. ઓકે નેક્સ્ટ. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે જેને ખાલી જગ્યા કહે છે. શું થશે? વિદ્યુત પૃથક્કરણ. વિદ્યુત પૃથ્થકરણ કહેવાય. એટલે શું થશે? નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે શું થશે? એનું વિઘટન થઈ જશે. શું થશે? વિઘટન થવાનો મતલબ કે જે ઓક્સિજન છે. હાઇડ્રોજન છે. છૂટા પડશે અને પ્લસ શું થશે? પાણીનું વિઘટન થશે.
શું થશે? વિઘટન થશે અને વિદ્યુત પૃથ્થકરણની જે પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ. ના સમજાય ને બદલે કહેજો હો. હા સર. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? શેમાં ન થઈ શકે? ખાંડનું દ્રવણ. ખાંડનું દ્રાવણ એમાં જે છે વિદ્યુતનું વહન નથી થતું એનું કારણ? કેમ કે એમાં આયનો ના હોય. વિદ્યુતનું વહન થાય છે. શેના કારણે થાય છે? આયન. પ્લસ આયન અને માઇનસ આયન. ઋણ ધ્રુવ ને ધન ધ્રુવ. એ આયનો હોય તો જે છે વિદ્યુતનું વહન થાય છે. અને આયનો શેમાં હોય? ધાતુમાં હોય. દાખલા તરીકે આપણે NaCl લઈ લઈએ. સોડિયમ ક્લોરાઇડ મીઠું જે છે. ક્ષાર છે NaCl એમાં શું હોય? Na જે છે એ પ્લસ આયન છે. Cl માઇનસ આયન છે. Na જે છે એ પ્લસ આયન છે. Cl માઇનસ આયન છે. NaOH લઈ લો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na પ્લસ આયન છે. OH માઇનસ. ઓકે, એટલે ઈ પ્લસ અને માઇનસ આયનોના કારણે જે છે વિદ્યુતનું વહન થાય છે. ખાંડના દ્રાવણમાં વિદ્યુતનું વહન થતું નથી. નેક્સ્ટ. વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં કઈ ઊર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં કરે છે? પાણીના વિઘટન કરી તેના ઘટક તત્વો શું કરે? છૂટા પાડે. જેમ મેં તમને કીધું ને, ઓક્સિજન અને શું કરે છે? હાઇડ્રોજન જે છે વાયુ ઉત્પન્ન પાણીનું વિઘટન કરી નાખશે અને શું કરશે? એમાંથી ઘટક જે તત્વો છે અંદરથી શું કરશે? છૂટા પાડશે. પેલામાં વિદ્યુત દ્રાવણમાં છે ને વિદ્યુતનું પૃથ્થકરણ કોપર સલ્ફેટ ને અને કોપર અને સલ્ફેટ ને શું કરે છે? છૂટું પાડે. શું કરી દેશે? કોપર અને સલ્ફેટ નું વિઘટન કરીને શું કરશે? એને છૂટું પાડશે. એટલે શેના લીધે થાય? વિદ્યુત ઉર્જાના લીધે. શું આવે? વિદ્યુત ઉર્જા ને કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા નથી, પ્રકાશ કે રાસાયણિક ઉર્જા છે નહીં. વિદ્યુત ઉર્જાના લીધે આ પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવતું નથી? ઓપ્શન રીડ કરો. કારનું બમ્પર, ગેસ સ્ટવ, તળવાનો તવો, સાયકલની ઘંટડી. તળવાનો તવો. તળવાનો તવો જે છે એમાં ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે નહીં, કારણ કે એમાં જે છે કોઈ ઘટતું ના હોય. હાથો બી શેનો હોય? લાકડા. એમાં હાથો બી પેલો ધાતુ નો રખાય નહીં, કારણ કે તમે જો એમાં હાથો ધાતુ નો રાખો તળવાનો તવો સતત તમે તેલમાં નાખો ને ગરમ થતો હોય ઈ સાથે સાથે હાથો બી ગરમ થાય. શું થાય છે? ઉષ્માનું શું થાય છે? પ્રસરણ થાય છે. ઉષ્માનું શું થાય? પ્રસરણ થાય. એના લીધે શું થાય? એના છેડા સુધી ગરમ થાય. એટલે પછી આપણે પકડી શકાય નહીં. એટલે ત્યાં જે છે એ રબર નો હોય છે, મોટા ભાગે લાકડાનો હોય છે, હાથો હોય છે. કારનું બમ્પર છે, ગેસ સ્ટવ છે, સાયકલની ઘંટડી છે. આ ત્રણને ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એ કરવામાં આવે છે. સોરી, હા, ક્રોમિયમ નું પડ જે છે એની પર ચડાવવામાં આવે છે, એનું આવરણ જે છે ચડાવવામાં આવે છે. તળવાના તવામાં જે છે ક્રોમિયમ નું સ્તર ચડવામાં આવતું નથી. ચલો નેક્સ્ટ. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? કોની એ ગતિના કારણે અણુઓ, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? હમણાં જ મેં બોલ્યો છું. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં આઈનો. વિદ્યુતનું વહન થાય છે? આયનો આવશે. આઈનો. શું આવશે? આયનો આવશે. અણુ નહીં આવે. અણુ કોને કહેવાય? H2O એ આખો અણુ છે. શું છે? H2O કે બે પરમાણુ ભેગા થઈ, બે અથવા બે થી વધુ પરમાણુ ભેગા થાય છે એના સંયોજન. પ્લીઝ, જ્યાં કોણ છે? માઇક જન છે. માઇક કોનું અનમ્યુટ છે? આ સમીર સૈયદ સર. હજી એને મ્યુટ નથી કર્યું? નહીં સર, ચાલુ જ છે બહારનું.
બશીરામીસ 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 નથી. કોઈ છે પીસી ઉપર સર કે મેમ? ચલો મેચ ચેક કરું છું બરોબર, ત્યાં સુધી કન્ટિન્યુ કરો, મેચ ચેક કરું છું બરોબર. ઓકે, શું હતું આપણે? 13 ગયા. 13 ગયા હતા. ઓકે, મારા આન્સર વાંચવાનું ને મારે જવાબ આપવાનો. હા, આયનોની ગતિના કારણે. ઓકે, ચલો રીડ કરો. એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા અંશતઃ ડૂબતા બનતી રચનાને ખાલી જગ્યા કહે છે. એ સંગ્રાહક કોષ, બી જૈવિક કોષ, સી રાસાયણિક કોષ ને ડી પુનઃ કાર્યાંતિક કોષ. તો જવાબમાં સી રાસાયણિક કોષ. ના. ઓકે, શું આન્સર આપ્યો? 13 સી રાસાયણિક કોષ. કોની ગતિના કારણે? સોરી, એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા અંશતઃ ડૂબાડતા બનતી રચનાને શું કહેવાય છે? રાસાયણિક કોષ કહેવાય છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. ચલો થોડીક સ્પીડ પકડજો નકર પૂરું નહીં થાય. તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે? સિલ્વર નાઇટ્રેટ. ખાસ નોટિસ, સિલ્વર નાઇટ્રેટ. તો ખાસ નોટિસ કરજો કે તાંબાની જે શું છે, તાંબાની ફૂલદાની છે, એની પર જે છે કોનું દ્રાવણ ચડાવવાનું છે? તાંબાની ફૂલદાની પર આપણે ચાંદીનું જે છે એ સ્તર ચડાવવાનું છે. દ્રાવણમાં એક એવો ઘટક હોવો જોઈએ. કેવો ઘટક છે જેનો આપણે સ્તર ચડાવવાનું છે? તેવો ઘટક. બરોબર. શું આવશે? સિલ્વર નાઇટ્રેટ. નેક્સ્ટ. વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ઢાળ ફેરવો માટે ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ઢાળ મેળવવામાં ટોર્ચ બલ્બમાં ટેસ્ટરમાં ટોર્ચની બલ્બના સ્થાને વાપરવામાં આવે છે. કે જ્યારે નિર્બળ વિદ્યુત પરિપથ હોય, ત્યારે ટોર્ચ બલ્બની જગ્યાએ શું વાપરવામાં આવે છે? એલઈડી નો ફૂલ ફોર્મ કોણ કહેશે? લાઇટ ઇમિટિંગ ડાયોડ. લાઇટ ઇમિટિંગ ડાયોડ. વેરી ગુડ. ખાલી જગ્યા વિદ્યુતનું અવાહક છે. આન્સર લાકડું. વેરી ગુડ. નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? નીચેનામાંથી કયું વિદ્યુતનું દ્રાવણ? આલ્કોહોલ જે છે. ઓકે, આલ્કોહોલ વિદ્યુતનું દ્રાવણ છે નહીં, કારણ કે આલ્કોહોલમાં જે છે કોઈ પ્રકારના આયનો પ્લસ અથવા માઇનસ જે છે આયનો હોતા નથી. બરોબર. અને જો પેલું ફૂલ ફોર્મ છે, ખાસ યાદ રાખજો. થોડા ઘણા ફૂલ ફોર્મ જે છે તમારે 8 માં પૂછાશે, બી જરૂર પડશે. જેમ કે એલઈડી છે, લાઇટ ઇમિટિંગ ડાયોડ છે, સીએનજી છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એલપીજી છે,
લિક્વિફાઈડ નેચરલ ગેસ, CFC ક્લોરોફ્લોરોકાર્બન, ફૂલ ફોર્મ જે છે HFC હાઇડ્રોક્લોરોકાર્બન. ફૂલ ફોર્મ જે છે થોડાક આવે ને, ફૂલ ફોર્મ જે ખાસ તમે જે યાદ રાખજો. ઓકે, ચલો કન્ટિન્યુ. ચલો, જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા તરીકે લેવો જોઈએ. કેથોડ. જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને કેથોડ પર. વેરી ગુડ. અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલ ખનિજ ક્ષાર તેને વિદ્યુતનું ખાલી જગ્યા બનાવે છે. વાહક. શું બનાવે છે? અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલ ખનિજ ક્ષારો શું કરે? તેને વિદ્યુતનું શું કરે છે? વાહકો બનાવે છે. બરોબર. ચલો નેક્સ્ટ. ફાસ્ટ કન્ટિન્યુ, 1 by 1. ચલો પ્લીઝ. બાથરૂમના નળ અને સાયકલની ઘંટડીનો દેખાવ ચળકાટવાળો બનાવવા તેમના પર ખાલી જગ્યાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમનું. ક્રોમિયમની સંજ્ઞા Cr થશે, યાદ રાખજો. નેક્સ્ટ. તૈયાર જ રહેવાનું છે. પાણીના વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુ ખાલી જગ્યા પાસે ઉદ્ભવે છે. એનોડ. વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુ એનોડ એટલે કેથોડ પર છે હાઇડ્રોજન વાયુ. નેક્સ્ટ. વિદ્યુત ભારોની એક ચોક્કસ દિશામાં થતી ગતિના કારણે ખાલી જગ્યા રચાય છે. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભારોની ચોક્કસ દિશામાં થતી ગતિના કારણે રચાય છે વિદ્યુત પ્રવાહ. કે વિદ્યુત જે છે ભારો છે એ ચોક્કસ દિશામાં ગતિ કરશે. વિદ્યુત ભારો એટલે પ્લસ આયનો ને માઇનસ આયનો ચોક્કસ દિશામાં ગતિ કરે છે, એના લીધે આખો વિદ્યુત નો શું છે પ્રવાહ જે છે એ રચાય છે. ચલો નેક્સ્ટ. જે પ્રવાહી તેમના રહેલ ધન અને ઋણ આયોનને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને ખાલી જગ્યા કહે છે. વિદ્યુત દ્રાવણ. જે પ્રવાહી તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને વિદ્યુત નું વહન કરે છે, આયનોને લીધે શું થાય? વિદ્યુત નું વહન કરે તેને ખાલી જગ્યા કહે. શું કહેવાય છે? વિદ્યુત દ્રાવણ. ઓકે, સુવાહક, વિદ્યુત દ્રાવણ. બરોબર. ચલો નેક્સ્ટ. જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેને વિદ્યુત પરિપથ કહે છે. જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. શું કીધું છે? જે બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેને શું કહેવાય છે? કોણ કહેશે? શું કહેવાય છે? વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ. નેક્સ્ટ. નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું અવાહક છે. વેરી ગુડ. નિસ્યંદિત પાણી છે વિદ્યુતનું વાહક નથી, અવાહક છે. નેક્સ્ટ. નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા પ્રકાશિત થઈ શકે છે. LED. નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા પ્રકાશિત થઈ શકે છે. LED છે, લાઇટ ઇમિટિંગ ડાયોડ. LED લાઇટ બહુ ઓછો નિર્બળ વિદ્યુત પ્રવાહ છે તો બી પસાર થઈ જશે. નેક્સ્ટ. LED સાથે જોડાયેલ બે તારોને ખાલી જગ્યા કહેવાય. લીડ. શું કહેવાય? હા. નેક્સ્ટ. નળનું પાણી એ વિદ્યુતનું સુવાહક છે. નળનું પાણી વિદ્યુતનું સુવાહક હોય છે, એમાં આયનો હોય છે. ઓકે, વેરી ગુડ. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ખાલી જગ્યા છે. શું છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ શું છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. નેક્સ્ટ. વિદ્યુત દ્રાવણમાં યસ કન્ટિન્યુ. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ખાલી જગ્યા અસર ઉદ્ભવે છે. રાસાયણિક. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ખાલી જગ્યા અસર ઉદ્ભવે છે. રાસાયણિક. નેક્સ્ટ. કેસ્ટોમાં ખાલી જગ્યાનું થતું કોણાવર્તન વિદ્યુત પ્રવાહના વહનનો નિર્દેશ કરે છે. ચુંબકીય સોય. ચુંબકીય સોયનું જે છે કોણાવર્તન
થાય છે. લાસ્ટમાં છે ઉષ્મીય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે બલ્બ પ્રકાશિત થાય છે. એ તો આપણે જાણી લીધું છે. તમને બધાને બધું આવડે જ છે, એ બી મને આઈડિયા છે. પણ કંઈક જો આમાં તમને ડાઉટ હશે ને કંઈક નવું હશે ને તો હું કહીશ. પીડીએફ મેં તમને મોકલી છે ને આ બધાને? હા. ઓકે, સારા અક્ષરે તમે ફેર નોટમાં લખીને આવજો, બરોબર? ચલો નેક્સ્ટ ટ્રુ ફોલ્સ છે. બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે. ખોટું. ખોટું. વેરી ગુડ. બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોતા નથી. નેક્સ્ટ. વિદ્યુત પરિપથની ખૂબ નજીક મૂકેલ ચુંબકીય સોયનું કોણવર્તન તેમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તેનો નિર્દેશ કરે છે. સાચું. વિદ્યુત પરિપથની ખૂબ નજીક મૂકેલ ચુંબકીય સોયનું કોણાવર્તન તેમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તેનો નિર્દેશ કરે છે. રાઈટ. વેરી ગુડ. નેક્સ્ટ. એલઈડીમાં અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ તે પ્રકાશિત થાય છે. સાચું. એલઈડીમાં અતિ સૂક્ષ્મ, શું? અતિ સૂક્ષ્મ. બરોબર છે, રાઈટ છે. નેક્સ્ટ. શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતા બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે. ખોટું. વિદ્યુતનું જે શુદ્ધ પાણીમાં પેલા આયનો ન હોય, ખાંડના દ્રાવણમાં બી આયનો હોય. એટલે બંને જે છે દ્રાવણ બનાવશો તો બી એમાં છે કોઈ પણ જાતના આયનો હોતા નથી. એટલે એ છે વિદ્યુતનું અવાહક જ રહેશે. ઓકે, કન્ટિન્યુ. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે. ખોટું. કોપર સલ્ફેટના દ્રાવણ ખોટું આવે. કોપર ક્યાં જમા થાય છે? કેથોડ પર જમા થાય. ક્યાં જમા થાય છે? કેથોડ પર. વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણમાં પસાર થતા રાસાયણિક અસર ઉપજવે છે. સાચું. વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણમાં પસાર થાય તો રાસાયણિક અસર ઉપજવે છે. બરોબર છે, રાઈટ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ટંકછેડા કે ધ્રુવ સાથે જોડવામાં આવે છે. ખોટું. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન છેડા ધ્રુવ સાથે જોડવામાં આવશે. રોંગ છે. જેની સાથે જોડવાનું હોય? બેટરીના ઋણ કેથોડ સાથે જશે જોડવામાં આવે છે. અને જે પદાર્થનું પ્લેટિંગ કરવાનું છે, જે ધાતુનું, એને ધન છેડા સાથે. ઓકે. કુવાના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે. સાચું. ઓકે, વેરી ગુડ. પેટ્રોલ પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે. પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે. ખોટું. ખોટું. ઓકે, નેક્સ્ટ. નિસ્યંદિત પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા તે વિદ્યુત દ્રાવણ બને છે. દ્રાવણ બને છે. સાચું. નિસ્યંદિત પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર NaOH છે. એટલે Na+OH-, બરોબર? એટલે એમાં આયનો જો નિસ્યંદિત પાણીમાં હોય, ખાલી નિસ્યંદિત પાણી હોય, વિદ્યુતનું પૃથ્થકરણ કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પણ જો એમાં તમે પ્લસ આયનો માઇનસ આયનો કેવું દ્રાવણ નાખી દો છો કે જેમાં આયનો રહેલા હોય છે, તો શું કરે? વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિના કારણે થતું નથી. સાચું. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિના કારણે થતું નથી. ઓકે, નેક્સ્ટ. એલઈડી એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે. સાચું. એલઈડી એક વિદ્યુત ગોળો છે, એટલે નાની લાઈટ છે, ટેસ્ટરમાં વપરાય છે. બરોબર છે. નેક્સ્ટ. જે પ્રવાહી એસિડિક કે બેઝિક કે ક્ષારયુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે. સાચું. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને કારણે ક્ષારયુક્ત દ્રાવણોને શુદ્ધ કરી શકાય છે. ખોટું. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને કારણે જે ક્ષારયુક્ત દ્રાવણને શુદ્ધ કરી શકાય છે. ખોટું આવશે. ક્ષારયુક્ત દ્રાવણને જે તમે શુદ્ધ ન કરી શકો.
ફક્ત આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીશું. બરોબર? નીચેના પ્રશ્નો જે છે પ્રશ્નના ઉત્તર પણ 4 મિનિટ બાકી છે. ચલો ને મેં જ કહી દઉં છું. વિદ્યુત ખાલી આન્સર જ બોલજો. વિદ્યુત દ્રાવણમાં કયા વિદ્યુત ભારવાહકો હોય છે? ધન અને ધન ઋણ. અને ઋણ આયન. એલઈડી નું પૂરું નામ? લાઇટ ઇમિટિંગ ડાયોડ. ડાયોડ. વેરી ગુડ. વિદ્યુત ટેસ્ટર નો ઉપયોગ જણાવો. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહની વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય છે? ચુંબકીય સોયનો કોણાવર્ત. વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં એલઈડી નું જોડાણ કરતી વખતે તેનો કયો તાર જે છે બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે? લાંબો તાર. લાંબો. આપણું શરીર વિદ્યુત નું સુવાહક છે કે અવાહક છે? સુવાહક. સુવાહક. વેરી ગુડ. નીચેનામાંથી કયા વિલક્ષણને શોધી કાઢો? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક. નીચેનામાંથી વિલક્ષણને શોધી કાઢો. એટલે એનો મતલબ એમ કે એમાંથી એક વસ્તુ જે છે અલગ પડતું હોય. વનસ્પતિ તેલ. વનસ્પતિ તેલ. બરોબર. વિદ્યુત નું જે છે વિદ્યુત પસાર થતો ન હોય અવાહક. તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રોન પાસે ઉદ્ભવે છે? કેથોડ. કેથોડ. આલ્કોહોલ પ્રવાહી એ વિદ્યુત નું સુવાહક છે કે અવાહક? અવાહક. ધાતુ પદાર્થમાં વિદ્યુત ભારવાહકો ક્યાં હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. આયનોના પ્રકાર જણાવો. ધન અને ઋણ. ઓકે. ઇલેક્ટ્રોન્સ પાણીમાં અંશતઃ ડુબાડેલા હોય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઇલેક્ટ્રોડ પાસે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે. તેનો નિર્દેશ કયા વૈજ્ઞાનિકે કર્યો? વિલિયમ નિકોલ્સ. વિલિયમ નિકોલ્સ 1800. સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? ક્રોમિયમ. ક્રોમિયમ. ક્રોમિયમની સંજ્ઞા શું છે? સીઆર. ક્રોમિયમની સંજ્ઞા Cr લખી નાખજો. સોની ઓ સસ્તી ધાતુ પર કોનું પ્લેટિંગ કરે છે? ચાંદી અને સોનું. ચાંદી અને સોનાનું. સોનાની સંજ્ઞા છે Au, ચાંદીની સંજ્ઞા છે Ag. બરોબર, લખી કાઢજો. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબ્બા ઉપર શાનું આવરણ ચડાવવામાં આવશે? ટીન. ટીનની સંજ્ઞા છે Sn. લખજો. S સ્મોલ માં લખવાનું. પુલ બનાવવા વપરાતા લોખંડના ગડ્ડર પર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે? ઝિંક. ઝિંક. જે લોખંડ પર ઝિંકનું આવરણ ચડાવવામાં આવે છે એ પ્રક્રિયાને શું કહેવાય છે? કોણ કહેશે? લોખંડ પર ઝિંકનું આવરણ નહીં, ગેલ્વેનાઇઝેશન. ઇલેક્ટ્રોપ્લેટિંગ તો કહેવાય છે, આખી પ્રક્રિયાને શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન. યાદ રાખજો. ઓકે. હવે ગર્લ્સ, તમારે જે છે લેક્ચર બી પૂરો થઈ ગયો છે. હવે બાકી રહ્યા છે એક વાક્યના જે છે બાકી રહ્યા છે, અને આ બે જે છે એ જોડકા છે. એક વાક્યના બધાના તમે આન્સર આપ્યા છે, જોડકાના બે આન્સર તો બધાને નીચે આપી જ દીધા છે પહેલેથી, કારણ કે પછી બહુ પ્રોબ્લેમ થાય છે. તમને નથી આવડતા એટલે બધાને આન્સર સહિત આપ્યા છે. એટલે આ તમે સારી રીતે જે છે ફેર નોટમાં જે છે એ લખી નાખજો. જેને ના લખ્યું હોય હજી એક દિવસ આપો છો. આજે બી હોમવર્ક નથી આપતો, આજે બી તમે જે છે એ કાર્ય તમારું કરી નાખજો.